નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાની શૈક્ષણિક સંસ્થા GSFC યુનિવર્સિટી દ્વારા પ્રકૃતિના જતન અને જનજાગૃતિ માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટીના એન્વાયરમેન્ટ ક્લબ દ્વારા આ વર્ષે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર એટલે કે પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે અને આપણા ભવિષ્ય માટેની ખાસ થીમ પર વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને દેશભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપતા યુનિવર્સિટી કેમ્પસમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેશન અને કેમ્પસ ડિરેક્ટર શ્રી MK બારોટ સહિત યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, પ્રોફેસરો, બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને લીલાછમ ભવિષ્ય માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. કેમ્પસને હરિયાળું બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં કચરા વ્યવસ્થાપનની સમજ કેળવાય તે માટે એન્વાયરમેન્ટ ક્લબ દ્વારા એક અનોખી ઇકો બ્રિક બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ રિસાયકલ ન થઈ શકે તેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને મજબૂત ઇકો બ્રિક્સ તૈયાર કરી હતી. આ પ્રયોગ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવાનો એક સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.